ઉપાચાર્યશ્રી, વંદનીય ગુરુજનો તથા અભ્યાસ કરતી વિદ્યાર્થી બહેનો, આજે જે મેડમ એક પ્રેઝન્ટેશન રજૂ કરવા આવી રહ્યા છે તે મેડમ વિશે હું એક પંક્તિ કહેવા માંગીશ। वो सिर्फ एक टीचर नहीं एक एहसास है, वो सिर्फ एक टीचर नहीं एक एहसास है, कभी सखी का साथ तो कभी माँ का विश्वास है। उनकी हर बात में सच्चाई की झलक मिलती है, उनकी हर एक बात में सच्चाई की झलक मिलती है, उनकी हर सीख में जिंदगी की राह मिलती है। डांट में भी छुपा है उनका प्यार, डांट में भी छुपा है उनका प्यार, मुस्कान में मिलता है अपनापन अपार। उन जैसे मैडम मिलना आसान नहीं, उन जैसा बन पाना भी हर किसी की बात नहीं। आ मैडम एक સાયન્સના અધ્યાપક તેમજ સ્પોર્ટ્સ તેમજ પર્યાવરણની વિવિધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમજ આ મેડમ તરીકે આવે છે એવા મેડમ છે શોભના મેડમ, તે અહીં પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરશે। શોભના મેડમ, પ્લીઝ તમારી પ્રેઝન્ટેશન રજૂ કરો। ધન્યવાદ। નમસ્કાર। આદરણીય આચાર્યશ્રી, માનનીય ઉપાચાર્યશ્રી, અધ્યાપક મિત્રો અને વાલી વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ બે પ્રેઝન્ટેશન લઈને ઉપસ્થિત થઈ છું। આમ તો આ બે પ્રેઝન્ટેશન એવા છે કે જે પ્રેક્ટિકલ છે, પણ થોડી ઝલક આપ સૌને મળી ગઈ અને થોડું ખ્યાલ આવ્યા છે, કારણ કે અભ્યાસક્રમ ચાલુ હોય એટલે મોટાભાગે વિદ્યાર્થીઓને અને અધ્યાપક મિત્રોને ખબર ન હોય કે વિદ્યાર્થીઓ કઈ રીતે આ સ્પોર્ટ્સની અલગ અલગ પ્રવૃત્તિઓની અંદર કઈ રીતે પોતાની કામગીરી અને પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે। તો સૌપ્રથમ હું વાત કરીશ વ્યાયામ યોગ ખેલકૂદ ધારા। વ્યાયામ યોગ ખેલકૂદ ધારા એ એક એવી ધારા છે કે જે ધારા અંતર્ગત એક વિદ્યાર્થી છે એ પોતાનું વ્યક્તિત્વ તો ખીલે છે, સાથે સાથે એનામાં સ્પોર્ટ્સમેનશીપ, એનામાં સહિષ્ણુતા, એકબીજાની સામે જતું કરવાની ભાવના ઘણીવાર, અને હું હંમેશા કહું છું કે જ્યારે વિદ્યાર્થીઓ પોતાનું વ્યાયામની અંદર પ્રદર્શન કરે છે ત્યારે મારો છેલ્લા 15 વર્ષથી સભ્ય તરીકે પણ હું કામ કરતી હતી અને છેલ્લા 8-9 વર્ષથી એના કોઓર્ડિનેટર તરીકે જ્યારે કામગીરી કરું છું ત્યારે મને ગૌરવ સાથે ગુરુકુળ મહિલા કોલેજની દીકરીઓ માટે કહેવું ગમશે, હું પીપીટી પ્રેઝન્ટ કરું એ પહેલાં, કે એક પણ દીકરી ક્યારે એવું નથી બોલી કે મેડમ એના મારો નંબર, એટલે વિરોધાત્મક ભાવના વિદ્યાર્થીઓએ ઊભી કરી જ નથી। હું જ્યારે સ્પોર્ટ્સના લીડર્સનું સિલેક્શન કરું છું ત્યારે પણ ઓપનલી જાહેરાત કરી હોય કે જે દીકરીઓની એફવાયમાંથી જ લીડરશિપ આપવાની વાત કરું છું ત્યારે વિદ્યાર્થીઓ છે એ મારી પાસે આવે, એ લોકોની વચ્ચે જ હું વાર્તાલાપ કરું અને એ જ એની મુખ્ય લીડરની નિયુક્તિ કરતા હોય છે। એટલે જનરલી ઓપન જ રાખી દઉં છું, એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો એમ કે દુર્ભાવ કે કંઈ પણ મનમાં એવો ભાવ ઉત્પન્ન થાય કે જેથી કરીને અંદર વિશ્વાસ થાય। સૌપ્રથમ લોકા સમસ્તા સુખીનો ભવંતુ, સારા સંસાર સુખી રહે, આ સરસ મજાનું જે સિમ્બોલ છે મને એટલું બધું ગમ્યું કે ગયા વર્ષની પીપીટીમાં પણ મેં આ સિમ્બોલ રાખ્યું હતું, કારણ કે વ્યાયામ યોગનો જે ભાવ છે એ જ એ સિમ્બોલથી જ બતાવે છે। વ્યાયામ યોગ ખેલકૂદ ધારાના ઉદ્દેશ્યોની વાત કરીએ તો મન, શરીર અને આત્માનો સમન્વય સાથે વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને ધ્યાન શક્તિ વધારવી, તણાવ, ચિંતા અને થાકને દૂર કરવું। એટલે આ વાતની સાથે હું એટલા માટે સહમત છું કે જ્યારે સ્પોર્ટ્સના મેદાનમાં વિદ્યાર્થીઓ હોય ને ત્યારે સૌથી વધારે મને વસ્તુ ગમતી હોય ને કે વિદ્યાર્થી બધું સાઈડમાં મૂકીને ઘણીવાર મારે કેવું પડે કે બેટા પાણી પી લો, થોડી વાર બેસો, આપણે થાકી ગયા છે, જ્યારે હું ગેમ રમાડતી હોય ખોખો કે કબડ્ડી કે એવું કંઈ પણ, ત્યારે એ વિદ્યાર્થીઓને આપણે કહીએ બેટા ફાઇનલ માટે 10 મિનિટ, નાના બેટા ચાલો ને રમી નાખીએ, એટલે ના રમાય, પડી જાવ તો મારે જ તમને પાછા લઈ જવા પડશે। એટલે વિદ્યાર્થીઓ એ તણાવ મુક્ત કરવી જોઈએ, કારણ કે ગેમ એવી વસ્તુ છે કે એમાં વિદ્યાર્થી એકદમ મોજ કરતો હોય છે। આરોગ્યપ્રદ અને શાંતિપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપી યોગાસન અને પ્રાણાયામ દ્વારા શરીરની લવચિકતા વધારવી, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ કરો, કારણ કે યોગ એક એવી પરિસ્થિતિ છે કે યોગ દ્વારા વ્યક્તિ આધ્યાત્મનો પણ પોતાના જીવનમાં વિકાસ કરી શકે છે અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે। આ છે અમારી કમિટી મેમ્બર્સ,
એમાં મારી સાથે ઇલુબેન ગામી, પહેલા સત્રની અંદર નિલેશભાઈ કારાવદરા હતા અને રીનાબેન રાઠોડ તો છે જ, અને આ સત્રથી નિલેશભાઈ નીકળી ગયા પછી કૃષ્ણાબેન મોરાદરા જોડાય છે. સ્ટુડન્ટ લીડર્સની વાત કરું તો દર વર્ષે હું 4 કે 5 લીડર્સ સિવાય કે જે એફઆઈટી લીડરશિપની નોંધતા હોય છે એવી 4 દીકરીઓ શીલુ વાઘેલા, મધુ પીછડિયા, મેના કેશવાલા અને રોશની કોરેખા. અને આ દીકરીઓ માટે મને કહેવું ગમશે કે મોટા ભાગે હું કોઈ પણ પ્રવૃત્તિ મારા હાથમાં જ લઈને નથી કરતી, પણ વિદ્યાર્થીઓને ખાસ કહું છું કે એ લોકોમાં એ ગુણ વિકસે, એ લોકોને પણ રજિસ્ટર મેન્ટેન કરતા આવે, એને પણ કામ કરવાનું ફાવે, ભૂલ થાય તો ફાડી નાખીને સુધારીએ, પણ વિદ્યાર્થીઓ પાસે આ કમિટીના લિસ્ટ બનાવવા ત્યાર પછી ઇલુબેન પાસે પહોંચે એ રીતે એક આખી વ્યવસ્થા અમે દોરી હતી. આજે આખા પહેલા સત્ર અને બીજા સત્રમાં જે પ્રવૃત્તિ હતી છે એને ઇન્ડેક્સ છે. કમિટીની મીટિંગ કરેલી વિદ્યાર્થી પહેલા અમે અને લીડર સાથે મીટિંગ કરી એવું એ તમને સ્લાઇડ દ્વારા બતાવતી જઉં છું. આજે સૌથી પ્રથમ તો કોલેજની શરૂઆત વ્યાયામ ખેલકૂદ ધારાની આપણે કરીએ તો યોગથી શરૂ થાય છે. સરનો વેકેશન હોય ત્યાં મને પરિપત્ર આવે કે બેન આપણે યોગનું વીક બનાવવાનું છે તો આ વ્યવસ્થા કરી નાખી, અને કે ખરા સર પણ હું આવું ત્યારે સરે પોતે જ વ્યવસ્થા કરી નાખી હોય અને સરસ રીતે આયોજન થઈ ગયું હોય છે. માત્ર એમ હેન્ડલ જ કરવાનું હોય છે. અને મારી સાથે એનએસએસ અને એનસીસીના અધ્યાપકો પણ યોગની સેલિબ્રેશનમાં જોડાયેલા હોય છે. યોગ કર્મસુ કૌશલમ. પછી છે કમિટીની મીટિંગ. અમે 2 રીતે મીટિંગ કરીએ છીએ. સૌપ્રથમ તો ટીવાયના લીડર્સની નિયુક્તિ કરી અને પ્રથમ મીટિંગ લીડર્સ અને એસવાય અને ટીવાયના લીડર્સ હોય એને, અને એફઆઈના લીડર્સ હજી નિયુક્ત ન થયા હોય છે, અને અધ્યાપક મિત્રો જે મારી સાથે કમિટીમાં જોડાયેલા છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ સાથે કે સમગ્ર કોલેજના વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે પહેલા અમે મીટિંગમાં વાત કરી લઈએ કે આપણે વર્ષ દરમિયાન કેટલી સ્પર્ધાઓ કરવી છે, કઈ રીતે વ્યાયામ ખેલકૂદ ધારાના આપણે ચલાવવાની છે, કોણ કયું કામગીરી કરશે. એટલે એ રીતે વહેંચણી થયા પછી વિદ્યાર્થીઓ સાથે પણ આ જ વસ્તુને અમે આપલે કરીએ છીએ. ત્યાર પછી યોગ ડે, સ્પોર્ટ્સ ડે કોલેજમાં સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવે છે. ત્યારે યુનિવર્સિટીની ગાઈડલાઇન્સ મુજબ કે જે આપણા ભૂતપૂર્વ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ હોય એને બોલાવી અને એનું સન્માન આપણા સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓની સામે અને અધ્યાપકો દ્વારા કરવામાં આવતું હોય છે. તો ગયા વખતે પણ અમે આ રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવી અને તેમનું સન્માન કર્યું હતું. પછી આ છે સ્પર્ધાઓ ઇન્ડોર ગેમ્સ. વર્ષમાં 2 વીક મનાવીએ છીએ. પ્રથમ સત્રમાં ઇન્ડોર ગેમ્સ વીક અને બીજા સત્રમાં આઉટડોર ગેમ્સ. ઇન્ડોર ગેમ્સની અંદર કેરમ ડબલ, કેરમ સિંગલ, આ છે કેરમ ડબલ વિદ્યાર્થીઓ રમે છે, અહીંયા છે કેરમ સિંગલ, અને અહીંયા કેરમ ડબલ અને સિંગલની બનેલી જે પ્રથમ તબક્કાની વિદ્યાર્થીઓ જે સ્પર્ધાઓમાં જોડાયા હોય ત્યારથી છે. આ છે ચેસ, અને આ રીતે ઇન્ડોર ગેમ્સ છે. પછી આ જે છે દીકરીઓ કે જે દર વર્ષે મેં સુપ્રીમ કાઉન્સિલની અંદર પણ એ લોકો ખેલ મહાકુંભ અંતર્ગત વિદ્યાર્થીઓની પોતાના જ્ઞાતિની વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધાઓનું સ્પોર્ટ્સને સન્માન કર્યું છે. મને ગૌરવ છે કે દર વર્ષે આપણી દીકરીઓ જેટલી એ લોકો માંગે છે એટલી દીકરીઓ જાય છે એના નિયમ પ્રમાણે, અને આપણી દીકરીઓ નંબરો પ્રાપ્ત કરીને પણ આવી છે. આ વખતે પણ 2 દીકરીઓ ગઈ, મધુ પૂછડિયા અને પ્રિયા. તો એ બંનેનું સન્માન થતું જોવા મળે છે અહીંયા. અને આ દીકરીનું જે ચિત્ર અમને સરસ મળ્યું છે, વર્ચિત પેક કરી છે, તો એ ચિત્ર એનું વર્ચિત પેકનું પરફોર્મન્સ છે. એટલે સ્પર્ધાયા વર્તતે કૌશલમ, સ્પર્ધાથી વિદ્યાર્થીમાં કૌશલ્યનો વિકાસ થાય છે. અને આપણી વચ્ચે સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે એક સરસ મજાની યોગ ટ્રેનિંગનું આયોજન થયું હતું. સંજોગોવશાત એ દિવસોમાં હું નહોતી, પણ મારી ટીમે ખૂબ સરસ રીતે આખી યોગ ટ્રેનિંગને પૂરી કરી હતી. આપણી સામે જ છે કે આ ટ્રેનરો છે બંને વિદ્યાર્થીઓ, અને આ રીતે વિદ્યાર્થીઓ અધ્યાપકો પણ. મને આનંદ એ વાતનો છે કે જ્યારે યોગની વાત આવે ત્યારે અધ્યાપકો પણ આ પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહભેર જોડાય છે. અને સ્પોર્ટ્સની અંદર પણ દરેક સ્પર્ધાઓ હોય ત્યારે જ્યારે જે અધ્યાપકો ફ્રી હોય છે ત્યારે અમારી પાસે આવે છે અને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારતા હોય છે. પછી છે આઉટડોર ગેમ્સ.
આઉટડોર ગેમ્સની અંદર વાત કરું તો ટોટલ અમે સ્પર્ધાઓ કરીએ છીએ. 3 સ્પર્ધાઓ છે, બરછી ફેંક, પછી ગોળા ફેંક અને ચક્ર ફેંક. અને બીજી સ્પર્ધા છે ક્રિકેટ, ખોખો અને વિઘ્ન દોડ, લીંબુ ચમચી રેસ, પાસિંગ બોલ અને સંગીત ખુરશી. અને એટલો બધો આનંદ વિદ્યાર્થીઓ લેતા હોય છે કે અમને પણ એવું થાય કે આવી પૂરું જ નથી. આ જે સ્પર્ધા થઈ રહી છે એ દીકરી આ છે ગોળા ફેંક કરે છે, જે દીકરી કરી રહી છે. મારે ખાસ આ સ્પર્ધાઓ જ્યારે ચાલુ હોય ત્યારે ધ્યાન એ રાખવું પડે કે વિદ્યાર્થીઓ એની મસ્તીમાં ગોળા ફેંકાતું હોય તો મેદાનમાં નીકળી જાય છે, એટલે થોડું સ્ટ્રિક્ટ થવું પડે. અને ક્યારેક વિદ્યાર્થીઓ થોડીક વાર માટે એટલા થાય કે મેડમ અમને ખીજાઈ ગયા બધાની વચ્ચે, પણ પછી એને ખબર પડે કે ગોળો જો માથામાં આવ્યો હોય તો શું પરિસ્થિતિ થાય. એ જ રીતે છે આ દીકરી ચક્ર ફેંકી રહી છે, તો એ રીતે ચક્ર ફેંક છે. આ બંનેના સરસ મજાનો મને શ્લોક દૂર ક્ષિપ ચક્રમ જયમ આપનુહિ, દૂર ક્ષિપ ચક્રમ જયમ આપનુહિ. અને આ રીતે જે વિદ્યાર્થીઓ જે દૂર પોતાનું લક્ષ્ય સાધે છે, દૂર જે ચક્ર ફેંકે છે અને પોતાનું જે દૂર ફેંકી અને પોતે વિજય પ્રાપ્ત કરે એટલું એનામાં બળ હોય છે. ત્યાર પછી આવે છે ભાલા ફેંક, એટલે કે બરછી ફેંક. બરછી ફેંકની અંદર પણ આ જે દીકરી છે એનું આખું પરફોર્મન્સ અને એનું જે જોઈને જ આપણને થાય કે કેટલી ઉત્સાહથી એની અંદર પાર્ટિસિપેટ કરે છે. અને આ છે પાસિંગ બોલ. પાસિંગ બોલની અંદર પણ આટલો મોટો રાઉન્ડ છે કે ધીમે ધીમે નાનો થતો જાય અને છેલ્લે 3 વિદ્યાર્થીઓની વચ્ચે આ કોમ્પિટિશન થતી હોય છે. અને જે રીતે નીકળતા ગયેલા વિદ્યાર્થીઓ જે આનંદ લેતા હોય અને મજાક મસ્તી અને મોજ કરતા હોય છે એ આનંદ જ કંઈક હોય છે. આ જે છે સ્પર્ધાઓ, એમાં આ સ્પર્ધા છે લીંબુ ચમચી દોડ. એની અંદર પણ એક મજા એવી આવે કે વિદ્યાર્થીઓના મોઢામાં ચમચી હોય અને હું એમ પૂછું કે રેડી, તો વિદ્યાર્થી બોલી કાંઈ ન શકે, બોલવા થાય તો મોઢામાંથી ચમચી પડી જાય, હલે તો લીંબુ પડી જાય. એટલે આમ આંગળી કરે કેટલાક લોકો, આમ હાથ કરે. અને આ રીતે એ લોકો મને સંકેત આપે કે મેડમ અમે રેડી છીએ. અને એ રીતે લીંબુ ચમચી દે. પછી આ છે દોડ. આપણી પાસે દોડનું કોઈ ગ્રાઉન્ડ નથી, પણ છતાં પણ આપણે આપણા મેદાનની અંદર આપણે વ્યવસ્થા કરી લેતા હોય છે. અને એ રીતે વિદ્યાર્થીઓ છે દોડની અંદર પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે. પછી કે આ સ્પર્ધા, આમાં જે સૌથી વધારે આનંદ એ વાતનો છે કે કેવું થવું પડે, બિસ્કિટ ખાવું પડે, સ્પર્ધામાં ભાગ લેવો હોય અને ભાગ લઈ મોઢામાંથી કેળુંને પેટમાં ઉતાર્યા પછી ખુરશી છોડવાની. અને આમાં જે એના મિત્રો હોય એને કે જલ્દી 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 તું ખાઈ લે અને જલ્દી દોડ. કોઈ દીકરી પડે ખરી અને એના માટે વ્યવસ્થા રાખવી પડે, લાઈનમાં દીકરીને ઊભી રાખવી પડે અને ખુરશી ઉપરથી કૂદકો મારે અને દોડે. એક દીકરી પડી એટલે બધાને પડી એટલે મારી પાસે આવીને કઈ વાંધો નહીં, પડીએ નહીં તો જ આગળ વધુ. અને આ સ્પર્ધા છે એ છે આપણી સંગીત ખુરશી. આમાં એક મજા છે, ખુરશીની ખેંચા ખેંચી એ પણ છતાં પણ આપણે કોઈ મનોરંજનના આનંદથી આપણે લેતા હોય છે, પણ ખૂબ ઉત્સાહથી દીકરીઓ એમાં પણ ભાગ લે છે. આ છે ખોખો સ્પર્ધા. ખોખોની અંદર પણ ભલે આપણું ખોખોનું ગ્રાઉન્ડ નથી, પણ જે આપણું બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે ત્યાં જે રીતે વિદ્યાર્થીઓને અમે બેસાડીએ છીએ એ રીતે વિદ્યાર્થીઓ કોઈ પણ જાતનો ઘણી બધી એ વખત એવું પણ બને છે કે બધાના જે નિયમો કે ગ્રાઉન્ડના નિયમો મને ખબર પણ નથી હોતી, પણ અમે અમારી રીતે થોડાક નિયમો બનાવીને વિદ્યાર્થીઓને આખી ગેમ રમાડતા હોઈએ છીએ. તો એ પણ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે એમાં પણ પાર્ટિસિપેટ કર્યું. અને પછીની જે સ્પર્ધા છે, અને એ તો આપ સૌને ખબર છે કે જે બધાની આ જે ખોખોની આપણી, અને એ પછી છે ક્રિકેટ. આ ક્રિકેટનું જે ખાલી ક્રિકેટ બોલું છું કે બધાને યાદ આવી ગયું કે ક્રિકેટના મેદાનની અંદર કેવો માહોલ હોય છે. અને એક વસ્તુ મને કેવી ગમશે કે પહેલા દિવસે શરૂઆત કરું ત્યારે પહેલી 3 સ્પર્ધામાં તો જોવા કરતાં ઓછું આવે, પણ જેમ જેમ એ સ્પર્ધાના દિવસો આગળ વધતા જાય એ વિદ્યાર્થીઓની સંખ્યા ત્યાં બેસવાની વધતી જાય. અને છેલ્લે ક્રિકેટમાં તો કોલેજના કેમ્પસમાં ક્લાસરૂમમાં બધા કોઈ હોય જ નહીં, બધા જ મેદાનમાં. કારણ કે એક એવો વાતાવરણ જેવું થઈ ગયું છે કે બધાને એમ થાય. અને મેડમ છોકરાઓ પૂછે મેડમ અમને ત્યાં રૂમમાં આવું છું તો આવી જ જાઓ બધા. એટલે એ રીતે આનંદ લેતા હોય છે. અને ક્રિકેટનું પણ એક ખરેખર આપણી કોલેજમાં
મજા છે. અને આ વાક્ય મને એટલા માટે ગમે છે કે ગોલ કરતમ લખર પટ્ટમ બે ધનાદન પ્રતિયોગિતા. એ ખરેખર એક મજા આવી છે એવું છે. આ છે સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓને અમે દર વખતે 2 વર્ષથી આ શરૂ કર્યું છે. અને એ કેમ્પ માટે એ વિદ્યાર્થીઓ છે અને ગયા વખતે થોડીક અમને ખબર નહોતી, અજ્ઞાનતા હતી, એટલે વિદ્યાર્થીઓ અમે લોકો બીજે રસ્તે ઉતરી ગયા અને અમારું મોટાભાગનું ખરું જે ટ્રેકિંગ હતું એ રહી ગયું હતું. પણ અહીંયા આવીને કોલેજે જ્યારે વાત કરી કે વાત આપણે બધા પૂછતા હોય આપણે વચ્ચે મિત્રતા છે, તો જયેશભાઈ કીધે ને કે તમે કે ભીમકુંડ સુધી ઉપર જૈન દેરાસર ને બધે નહોતા ને, તો અમને તો ખબર જ નહોતી, અમે તો ઉતરી ગયા. એટલે પછી એમણે કીધું કે ત્યાંથી ઉપર ચડવાનું. અને ખરેખર આ જે ચિત્રો છે, આ જે ચારે ચાર સ્થળ મેં મુખ્ય સ્થળ છે, આ જે સ્થળ છે એ મહાદેવનું મંદિર છે ત્યાં. પછી આ જે છે એ જૈન દેરાસર છે, ખૂબ સરસ છે ત્યાં. પછી આ માતૃમાનું મંદિર છે. અહીંથી અમે લોકો ભૂલ થઈ ગયા. ઉપરથી ખોડિયાર ટેકરીથી જઈએ તો ત્યાંથી આપણે ત્યાં આવીએ અને અહીંથી જઈએ શિવ મંદિરથી તો પેલું આવે. અને આ જે છે ઉપર, આ છે અમારું છેલ્લું ઉપરની ટોચ ભીમકુંડની ઉપર. અને ત્યાં પછી તો એવું થયું કે કદાચ સ્વર્ગ આવું જ થશે. એટલું સુંદર વાતાવરણ કે અમે લોકો જ્યારે ઉપર અમે ત્યાં બેસી ગયા. આ તમને જે ફોટો મૂક્યો છે ને, આ ફોટો એ જ છે કે અમે લોકો ત્યાં બધા બેસી ગયા અને આનંદથી ફોટા પડ્યા. પહેલાં અમને બીક હતી કે ત્યાં પાછળ પડી જવાશે કે એવી કોઈ, પણ એવું ગંભીરતા નહોતી, પણ ખૂબ સરસ મજા આવી. પછી આ જે છે વર્ષ દરમિયાન મારા રીનાબેન છે એ સરસ રીતે આપણને એક અધ્યાપક વિદ્યાર્થી, આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે, એની નિયુક્તિ કરી આપી છે. અને એ દીકરી આખું વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની ક્રિકેટની માંડીને ફિઝિકલ ફિટનેસની ટ્રેનિંગ દરરોજ 5મા પીરિયડમાં અને 4થા પીરિયડમાં જે લોકો વિદ્યાર્થીઓ ફ્રી હોય એને આપે છે. એટલે એ રીતે છે. ત્યાર પછી માત્ર વિદ્યાર્થી બહેનો સ્પોર્ટ્સના ગ્રાઉન્ડમાં જ્યારે જાય છે ત્યારે એમને કોઈ પણ જાતનું વાગે નહીં, કંઈ ન થાય અને મેદાન ક્લીન હોય તો એના માટે વિદ્યાર્થીઓ મેદાન ક્લિનિંગ પણ કરે છે. અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓએ જ્યારે આઉટડોર ગેમ શરૂ થવાની હતી ત્યારે ઉત્સાહભેર ખૂબ જ સરસ રીતે મેદાનને પણ એકદમ સરસ મજાનું ક્લીન બનાવ્યું હતું. આ છે બંને વખતે જે વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. પહેલો ફોટો છે આ વિદ્યાર્થીઓને પ્રાર્થના મંદિરમાં આઉટડોર ગેમ પૂરી થયા પછી પ્રાર્થના મંદિરમાં જ્યારે એ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારનો છે. અને આ ફોટો છે એ વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ વિતરણ કર્યું ત્યારનો છે. આ છે જે કંઈ આપણે સ્પર્ધાઓ કરી છે એની પ્રેસ નોટ, જે સરને આપણે મોકલીએ એટલે કદાચ થોડી જ વારમાં સરનો પાછો મેસેજ આવી જાય કે આ પ્રેસ નોટ આમાં પહોંચી ગઈ છે, આ પ્રેસ નોટ આમાં પહોંચી ગઈ. સરનું આપણે આ બધું કલેક્શન ત્યારે જ કરી શકીએ છીએ કે સર તરત જ પર્સનલમાં જે તે ધારાધ્યક્ષને મોકલી દેતા હોય છે. અને હવે જે તમારી સામે વિડીયો મૂક્યા છે એ જે લોકો આની મજા નથી માણી શકતા અને કોઈ એડિટિંગ નથી કર્યું, નથી ગીત મૂક્યું, મ્યુઝિક, વિદ્યાર્થીઓ જે એન્જોય કરતા હતા એ જ પ્રવૃત્તિ કર્યું છે. આ ક્રિકેટનું છે. સોરી, પણ આ જે વિડીયો છે એની અંદર વિદ્યાર્થીઓ લાઈવ જે રીતે વિદ્યાર્થીઓ જે ગેમ રમતા હતા તો એ લોકો જે બોલે છે એનો આનંદ વ્યક્ત કરે છે એ રીતેના વિડીયો છે. પણ આ તો આપણા સાધનો છે, ક્યારેક આપણને સાથ ન પણ આપે તો એ રીતે અહીંયા ટાઈમ યોગ ખેલકૂદ સ્લાઇડમાંથી નીકળી અને મેઇન સોર્સમાંથી પ્લે કરો. તમે આ વિડીયો ડી ડ્રાઈવમાં કે ઈ ડ્રાઈવમાં કે આપણે મૂક્યો છે? અચ્છા, ઓકે.
કાંઈ અને હવે પછીની જે બીજી એક્ટિવિટી છે એ છે એક્સપોઝર કાઉન્ટર સ્ટડી ટૂર કે જે આ વર્ષથી જ આપણે શરૂ કરી છે. વર્ષોથી આપણા કોલેજમાં પ્રવાસ તો થતા હતા, પણ એક જે કમિટીના નેજા હેઠળ આ વર્ષે ગવર્મેન્ટે આપણને સરસ મજાની વ્યવસ્થા કરી આપી અને એ નેજા હેઠળ આપણે પ્રવાસ કર્યા હતા. તો એની અંદર સૌપ્રથમ મારી સાથે સરે આપણી ટીમ જે બનાવીને આપી છે એમાં કોર્ડિનેટર તરીકે મારી સાથે ડૉક્ટર ભાર્ગવભાઈ ભટ્ટ, ડૉક્ટર ઇલુબેન ગામી અને કુમારી કૃષ્ણાબેન ખોડતરા જોડાયેલા છે. આના જે સ્ટડી ગ્રુપના જે હેતુઓ છે, શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન આપે છે, પુસ્તકી જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડે છે, નવી જગ્યાઓ અને સંસ્કૃતિ વિશે સમજ મળે છે, વિદ્યાર્થીઓને ટીમવર્ક અને શિસ્ત વિકસે છે, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વધે છે, પ્રકૃતિ અને ઇતિહાસ વિશે નજીકથી જાણવાની તક મળે છે. કારણ કે વિદ્યાર્થી સ્થળ ઉપર જાય તો જ એને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. આ એનું જે અમે પીપીટીની અંદર પ્રેઝન્ટ કરવાના છીએ એનું જે ઇન્ડેક્સ છે. આ જે સૌપ્રથમ પહેલો પ્રવાસ છે એ આપણી કોલેજનો અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રો જૂનાગઢ ખાતે બે સ્થળની એ લોકોએ મુલાકાત લીધી હતી. મુખ્ય એક છે સુભાષ મહિલા કોલેજ કે જે એક યુનિવર્સિટી તરીકે પણ કામગીરી કરી રહી છે, એના આ ફોટોગ્રાફ્સ છે. અને આ છે એમના પ્રિન્સિપલ સાથેની કમિટી, આપણા ડિપાર્ટમેન્ટલ મિટિંગ જે છે એની સાથેનું વાર્તાલાપ છે. આ રીતે એ લોકો ત્યાં પ્રવાસમાં ગયા હતા. બીજી સ્લાઇડમાં પણ એ લોકો એની સાથેની જે મિટિંગ અને ફેલિસિટેશન કરી રહ્યા છે એ છે. આ જે છે એ પ્રકૃતિની સાથે કે જે લોકો એક આશ્રમની મુલાકાત લેવા માટે ગયા હતા. તો વિદ્યાર્થીઓ છે એ જંગલમાંથી થોડું ચાલીને, કારણ કે મને ખબર છે ત્યાં સુધી એ આશ્રમ સુધી તો વાહનની વ્યવસ્થા નથી, એટલે થોડી ઉતરી જવું પડે ને ત્યાંથી ચાલતા ચાલતા જવું પડે છે. તો ખૂબ પ્રકૃતિની સાથે પણ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે એન્જોય કર્યું છે. અને આ બીજી જે શૈક્ષણિક ટૂર હતી એ હતી કોમર્સ અંગ્રેજી વિભાગ વતી. એ લોકોએ બે સ્થળની મુલાકાત લીધી હતી, સોમનાથ અને આ જે ફોટો છે એ સોમનાથ મહાદેવનો મંદિરનો ફોટો છે કે ત્યાં વિદ્યાર્થીઓએ પોતાના આધ્યાત્મિકતાનો આનંદ માણ્યો અને આનંદથી એ લોકોએ ત્યાં મુલાકાત કરી. અને ત્યાર પછી એ લોકોએ જૂનાગઢ આવ્યા હતા અને જૂનાગઢના વિવિધ સ્થળોની એ લોકોએ મુલાકાત લીધી હતી. અને એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. આ બધા અલગ અલગ જે બધા એ લોકોએ સ્થળોની જે પ્રકૃતિની ગોદમાં જઈ આનંદ માણે છે એ ફોટોગ્રાફ્સ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે. આ છે એઆઈએફ બેંકો દ્વારા તરફથી જે ટ્રેકિંગ કેમ્પ અમે કર્યો હતો એ ટ્રેકિંગ કેમ્પની એક ઝલક છે, જેની વાત હું આગલી સ્લાઇડમાં કરી ચૂકી છું. અલગ અલગ અમે સ્થળ અને કોલેજથી જ્યારે શરૂઆત કરી ત્યારે બસથી લઈને થોડો અમારો ટ્રેક પૂરો થતો જાય એમ સર મેં ફોટોગ્રાફ્સ મોકલતી જતી હોય કે સર મેં આ એરિયા પૂરો કર્યો, મેં આગળ વધ્યા છે. એ રીતે અમે અલગ અલગ જગ્યાએ, અને મારે એક વાત ખરેખર કેવી છે કે જો જઈ શકાય તો બહુ ઊંચું નથી, પણ માણવા જેવો છે. આપણા દીકરીઓને અમે લઈને ગયા, મને બે વખત બીજી વખતે લઈને જવું એટલા માટે ગમે કે ત્યાં દીકરી કદાચ એની મેળે આમ આડીઓડી થઈ જાય તો આપણને બીક લાગે. એનાથી વન્ય પ્રાણીઓની રંજાડ કે કોઈ માણસ કદાચ એ ત્યાંનું ધાર્મિક મહત્વ પણ હશે કે વિદ્યાર્થીઓ પોતાનું મન મૂકીને આનંદથી ત્યાં રહે છે, પણ કોઈ બીક નથી લાગતી. અમને બીકનો અહેસાસ, મારી સાથે ભાર્ગવભાઈ હતા, કૃષ્ણાબેન હતા, આ વખતે ઇલુબેન સંજોગવશાત નથી આવી શક્યા, પણ કિરણબેન પણ અમારી સાથે આવ્યા હતા. તો એ જે આનંદ છે એ ખરેખર માણવા જેવો છે. આ હતી ખરેખર અમારી કસોટી. સરને અને અમને બંનેને ખબર છે કે સરકારી બસો આવે અને સોમનાથ સ્વાભિમાન કરવા અમે અહીંથી ઉત્સાહ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરી. ડાઉટ હતો કે વિદ્યાર્થીઓ લાભતા થશે કે, પણ અનાયાસે આપણને ઘણીવાર હસતા હોય છે કે આપણે જ્યાં ભાવે ને ત્યાં કલ્પવૃક્ષ હોય બધા. એટલે હું ક્યાંક ઊભી હશે મારાથી બોલાય કે ના થઈ જશે, 150 સંખ્યા થઈ જશે, અને કદાચ કલ્પવૃક્ષ હશે 150 સંખ્યા થઈ ગઈ. અને 3 બસ લઈ અને અમે લોકો વિદ્યાર્થીઓને લઈને ત્યાં ગયા હતા. મારી સાથે રાજેન્દ્રભાઈ નહોતા આવી શકે, પણ એમની તબિયત બહુ સારી એટલે પણ
અર્થાત સર તો હતા અને કોમર્સ વિભાગવાળા ધર્મેશભાઈ અને કિરણ મેડમ અને એ રીતે મારી સાથે આખી ટીમ જોડાયેલી. પણ ખરેખર વિદ્યાર્થીઓ થોડી વાર હતાશ થયા કારણ કે ત્યાં પહોંચ્યા ત્યારે ટ્રેનના ડબ્બાની જેમ પુલ ઉપર લાઈન હતી અને એટલી બધી લાઈન કે અમારું ત્યાં પહોંચવું જ કઠિન બની ગયું કારણ કે એટલી બધી પબ્લિક હતી. થોડુંક ટેન્શન પણ હતું કે પબ્લિકની વચ્ચે દીકરીઓને મૂકીએ અને કંઈ પ્રોબ્લેમ થાય તો, પણ દીકરીઓનો સાથ અને સહકાર ખરેખર ખૂબ સારો હતો. આપણી દીકરીઓનું ડિસિપ્લિન ખૂબ સારું હોય છે. દીકરીઓ ખૂબ સરસ રીતે ડિસિપ્લિનમાં રહી અને અમારી આખી ટીમને પૂરો સાથ આપ્યો હતો. અને પછી મેં એ લોકોને પ્રોમિસ કર્યું કે આપણે મોદી સાહેબને જોઈ ન શકીએ તો કંઈ નહીં, પણ આપણે વિશાળ સમુદ્રના દર્શન કરીશું. એટલે પછી એ લોકોને મેં માધવપુર દરિયા કિનારે ઊભા રાખ્યા હતા અને આ રીતે એ લોકોને આનંદ કરાવ્યો હતો. ત્યાર પછી છે છેલ્લો પ્રવાસ આપણો હતો બધા જ ઓલ કોલેજના સ્ટુડન્ટો માટેનો. એની અંદર પણ ખરેખર ખૂબ સરસ પ્રતિસાદ અમને મળ્યો. અધ્યાપકોનો પણ અમને પૂરો સાથ અને સહકાર મળ્યો અને એમાં પહેલું જ આ જે અહીંયાથી અમે શરૂઆત કરી હતી મોજા હનુમાનના મંદિરે ભગવાન હનુમાન દાદાના આશીર્વાદ લઈ અને અમે આગળ વધ્યા. પછી બીજો ફોટોગ્રાફ છે આ સંસ્કૃત યુનિવર્સિટી. એ પણ ખરેખર મારી સર્વ અધ્યાપક મિત્રોને પણ વિનંતી છે કે હું ત્યાંની જ હોવા છતાંય મને નહોતી ખબર કે આટલું વિશાળ કેમ્પસ અને આટલું સુંદર કેમ્પસનું આયોજન, ત્યાં સુંદર રીતે વ્યવસ્થા છે. ત્યાં લાઇબ્રેરી પણ એટલી સરસ છે કે આપણે પણ જો ત્યાં હોઈએ અને વાંચવા જઈએ તો એ લોકો આપણને છૂટ આપે છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. આ છે એની કે આનો ગેટ. પછી આ જે છે એ અમારું સોમનાથનો અમારો પ્રવાસનું હતું. ત્યાર પછી આ અમે જે વિવિધ સ્થળો જે કેમ્પસના છે આજે એ લોકોનું ત્યાં જે કોલેજ વિભાગનું ભણાવવાનું ચાલે છે અલગ અલગ સંસ્કૃતમાં ને બધા વિષયોનું એ રીતે છે. પછી આ અમે ત્યાંના અધ્યાપક સાથે વાત કરી હતી અને એ લોકોની સાથેની જે વાર્તાલાપ અને એમણે ખૂબ સરસ રીતે યુનિવર્સિટીની માહિતી વિદ્યાર્થીની બહેનોને પૂરી પાડી હતી અને અમે એમનું સન્માન કર્યું હતું એ આ સ્લાઇડમાં બતાવે છે. અને ત્યાર પછી આ જે સ્લાઇડ છે ફોટોગ્રાફ એ છે વિદ્યાર્થીઓ જે લાઇબ્રેરીની મુલાકાત લેવા માટે. તો લાઇબ્રેરીની અંદર એમાં આ જે જગ્યા છે એ લાઇબ્રેરીનું વચ્ચોવચ્ચ જે કેમ્પસ છે મેદાન વચ્ચે મેદાનના લાઇબ્રેરીના ગ્રાઉન્ડની અંદર વચ્ચે જ છે. તો એ ખૂબ સરસ એ લોકોની લાઇબ્રેરી છે. આ છે એના પ્રશ્નો અને આઈ થિંક મેં 2 વિડીયો પણ પ્લે કર્યા છે. આમાં ફોટોગ્રાફ જોઈ શકો છો કે માતૃ માતાના મંદિરે દીકરીઓએ સરસ રીતે ગરબાઓ આ તો આપણને જોવા નથી મળતો કે દીકરીઓનો જે તાળીનો અવાજ છે એ જ બહુ મજાનો છે. એટલે એનો એક ફોટોગ્રાફ એ છે અને એક આ વિડીયો છે કે જે ઇંગ્લિશ વિભાગની દીકરીઓ પ્રકૃતિની અંદર વચ્ચેથી ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તો એનો એક વિડીયો મને પ્રાપ્ત થયો હતો. એ એક વિડીયો છે. આ રીતે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓએ પ્રવાસના માધ્યમથી શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને આપણો જે હેતુ હતો એ સર કરી શક્યા છે. આભાર. અને ખાસ હું આભાર બધાનો માનીશ કે આ બંને પ્રવૃત્તિ બંને જે એક્ટિવિટીઝ છે એનું એકલી કરી શકું નહીં. આચાર્યશ્રીનો અને તમામ અધ્યાપક મિત્રોનો અને વિદ્યાર્થીઓનો પૂરો મને સાથ અને ખાસ કરીને મારી જે ટીમ છે એનો મને પૂરો સાથ મળે છે. કોઈ દિવસ મને કોઈ મુશ્કેલી નથી પડી. એટલે અને જ્યારે મને જરૂર પડે છે ત્યારે અન્ય અધ્યાપક મિત્રો પણ મારી સાથે જોડાય છે. એ માટે હું આચાર્યશ્રી અને સર્વે અધ્યાપક મિત્રો અને દીકરીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. आपको बहुत खूब आभार प्रोफेसर शोभनाबेन मैडम. આપણે લગાતાર બે પાવરફુલ પ્રેઝન્ટેશન ખૂબ સુંદર રીતે રસપ્રદ રીતે આપ્યા અને આ ઉપરાંત જે યોગ વ્યાયામ ખેલકૂદ દ્વારા અને એમાં પણ ખાસ કરીને જે સંસ્કૃતના ક્વોલિશન્સ હતા એ ખૂબ યુનિક હતા. અને આજે સ્ટડી ટૂર આપણે બધા વિભાગ મોટે ભાગે જતા જોઈએ છીએ દર વર્ષે, પણ આ તમામનો જે સારાંશ છે એ ખૂબ સુંદર રીતે આપ્યા હતો. આપનો ખૂબ આભાર. આ ઉપરાંત પ્રાચાર્યશ્રી ડૉક્ટર નાગર સર, ઉપાચાર્ય મધુસૂદન જાડેજા અને તમામ ગુરુજનોનો પણ ખૂબ આભાર. અને ઉપસ્થિત ભલે ઓછી માત્રામાં છે પરંતુ તમામ વિદ્યાર્થીઓ જે છેલ્લા દિવસ સુધી આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાની છે એ તમામ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર.